આંબા હળદર, ચંદન પાવડર અને નીમ પાવડર આ બધું નાખીને મેં આ સાબુ આજે ઘરે બનાવ્યો છે. તો હું તમારી સાથે આની રેસીપી શેર કરી રહી છું. તો ચાલો આપણે તેની શરૂઆત કરીએ. તેના માટે મેં સોપ બેઝ લીધો છે. સોપ બેઝ તમે કોઈ બી લઈ શકો છો અને આ સોપ બેઝ તમે મુંબઈ યા એમેઝોન ક્યાંયથી પણ તમને મળી જશે. અને તમે ઘરે કોઈ પિયર સાબુ હોય તો તમે તેને આ રીતે ડબલ બોઇલ કરીને તમે પીગાળીને બનાવી શકો છો. હવે આપણે આ સાબુના નાના ટુકડા કરી લઈશું. આવી રીતે નાના ટુકડા કર્યા બાદ તેને એક બાઉલમાં લઈ લેવાના છે અને પછી તેને આપણે ડબલ બોઇલ કરવા મૂકી દઈશું. ડબલ બોઇલમાં તમારે ધ્યાન રાખવાનું છે કે પાણી અંદર ના જાય. હવે આને ચમચીથી હલાવશું, ઉપર નીચે કરશું કારણ કે બધા સાબુ ફટાફટથી મેલ્ટ થઈ જાય. હવે આપણો આ સાબુ મેલ્ટ થઈ ગયો છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને જે આમાં ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝ કર્યા છે તે બધા તમારે પહેલેથી કાઢી રહેવાના રહેશે. અગર તમારું સાબુ બનાવતા બનતા ઘટ થઈ જાય તો તમે પાછું ડબલ બોઇલ કરી શકો છો. હવે આમાં મેં નીમ પાવડર, ચંદન પાવડર, આંબા હળદર, એલોવેરા જેલ, ગુલાબ જળ અને આ બધું નાખીને મિક્સ કરી દેવાનું છે. અને પછી આમાં બદામનું તેલ અને સુગંધ માટે ફ્રેગ્રન્સ લવંડર ઓઇલ મેં નાખ્યું છે અને 2 વિટામિન ઓઇલ નાખવાનું છે. આમાંથી તમે કોઈ પણ ઇન્ગ્રીડિયન્ટ સ્કીપ પણ કરી શકો છો. હવે આ બધું મિક્સ કરીને આપણે ગેસ પરથી નીચે ઉતારી તેને સાબુના મોલ્ડમાં નાખી દઈશું. તમારી પાસે સાબુના મોલ્ડ ના હોય તો જે આઈસ્ક્રીમનો કપ આવે છે તેના પર વેસલીન કે કંઈ લગાવીને તમે એમાં પણ સાબુ પહેલાં મેં વાપર્યો છે અને પછી તમારી સાથે રેસીપી શેર કરી છે. તો કેવો લાગ્યો મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હવે આ બધું મોલ્ડમાં નાખ્યા પછી તમે ફ્રીજમાં યા ફ્રીજની બહાર 1 થી 2 કલાક રાખવાનું છે અને પછી તમે જોઈ શકો છો કે કેટલું સરળતાથી આ સાબુ નીકળી જાય છે અને કેટલો સરસ બી બન્યો છે. તો મારે આવી સાબુની રેસીપી આ ચેનલ પર અને મારી બીજી જૈન ટેસ્ટી ટ્રીટ્સની બીજી ચેનલ પણ છે, તેમાં મેં ઘણા બધા સાબુની રેસીપી બતાવી